નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર। જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જિલ્લામાં એટલે કે રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લામાં આ ભરતી આવેલી છે તેના વિશે જાણીશું। સૌપ્રથમ જગ્યાઓની વાત કરીએ તો પહેલું છે સ્ટાફ નર્સ, જેની કુલ જગ્યા 5 છે। હવે કયા કયા જિલ્લામાં આ ભરતી થવાની છે તેની વાત કરીએ। પહેલું છે રાજકોટ, ધોરાજી અને પોરબંદર જિલ્લામાં સ્ટાફ નર્સની ભરતી આવેલી છે, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવારે જીએનએમ કરેલું હોવું જોઈએ અને તેની સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ, સાથે CCC પાસ કરેલું હોવું જોઈએ, જેની વય મર્યાદા 39 વર્ષથી વધુ નહીં એટલે એજ લિમિટ 39 યર્સ, જેનું માસિક મહેતાણું 20,000 રૂપિયા પર મંથ છે। બીજું છે VBD કન્સલ્ટન્ટ, જેની કુલ જગ્યા 1 છે, જે કચ્છ જિલ્લામાં છે। કચ્છ જિલ્લામાં VBD કન્સલ્ટન્ટની ભરતી છે, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલો હોવો જોઈએ। કયા વિષયમાં? તો જીઓલોજી અથવા તો લાઈફ સાયન્સ, સાથે મિનિમમ 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ। હવે જેની એજ લિમિટની વાત કરીએ તો ઉમેદવાર મેક્સિમમ 14 યર્સ એટલે કે 40 વર્ષથી વધુ નહીં, જેનું માસિક મહેતાણું ₹35,000 પર મંથ છે। ત્રીજું છે ઓફિસ આસિસ્ટન્ટ, જેની કુલ જગ્યા 1 છે, રાજકોટ જિલ્લામાં। હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ। ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન એટલે કે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ, વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે ડિપ્લોમા કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોવું જોઈએ, સાથે MS ઓફિસનો જાણકાર હોવો જોઈએ। એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ 1 યર વર્ક એક્સપિરિયન્સ એટલે કામનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। બીજું વર્કિંગ નોલેજ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી અને ઇંગ્લિશનો જાણકાર હોવો જોઈએ, જેની વય મર્યાદા 40 વર્ષથી વધુ નહીં એટલે કે એજ લિમિટ 14 યર્સની છે। માસિક મહેતાણું ₹15,000 પર મંથ। ઉપરની લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 26/8/2024 થી 1/9/2024 સુધી આરોગ્ય સાથીની વેબસાઇટ arogyasathi.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કેટલીક જરૂરી સૂચનાઓ છે એ જોઈ લઈએ। પહેલું, ઉમેદવારની ફક્ત ઓનલાઈન એટલે કે arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે, એટલે ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। RPAD, સ્પીડ પોસ્ટ અને કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ અમાન્ય રહેશે। બીજું, સ્વચ્છ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી જ સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે, એટલે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે સ્વચ્છ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ અપલોડ કરવાના રહેશે। ત્રીજું, અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે। ચોથું, ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં। પાંચમું, વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે। છઠ્ઠું, નિમણૂકને લગતે આખરી નિર્ણય નિયામક શ્રી આરોગ્ય તબીબી સેવાઓ રાજકોટ ઝોનનો રહેશે। સાતમું, નિયુક્ત થયેલા ઉમેદવારો તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત રહેશે, અન્ય કોઈ હક કે હિત મળવાપાત્ર રહેશે નહીં। આઠમું, એક કરતાં વધુ પ્રયત્ન સાથે ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો તેવા સંજોગોમાં તમામ પ્રયત્નની માર્કશીટની PDF અટેચ કરવાની રહેશે, એટલે એક કરતાં વધુ તમારા અટેમ્પ હોય તો તમે PDFમાં અટેચ કરવાની રહેશે। આ ભરતી મેરિટના આધારે છે, એટલે મેરિટ કઈ રીતે બનશે તેની વાત કરી લઈએ। પોસ્ટ નેમ અને ક્રાઇટેરિયા ફોર રિક્રુટમેન્ટ। પહેલું છે સ્ટાફ નર્સ માટે 12મા ધોરણના 40 ગુણ, GNM કરેલો છે તેના 40 ગુણ, 12મું ધોરણ ગુજરાત સ્ટેટમાં હશે તેના 10 ગુણ,
જીએનએમ કરેલું હશે અને ગુજરાત સ્ટેટમાં કરેલું હશે તેના 10 ગુણ, અને જો એક કરતાં વધુ અટેમ્પ કરેલા હશે તેના દરેક અટેમ્પના -3 ગુણ ઓછા થશે. બીજું છે વીબીડી કન્સલ્ટન્ટ, જેના 12મા ધોરણના 40 ગુણ, ક્વોલિફિકેશનના 40 ગુણ, જો પોસ્ટ ગ્રેજ્યુએટ ગુજરાત સ્ટેટમાંથી કરેલું હશે તેના 10 ગુણ, વર્ક એક્સપિરિયન્સ હશે 1 વર્ષનો તો 0, 2 વર્ષનો હશે તો 10 માર્ક ઉમેરવામાં આવશે, અને મોર દેન અટેમ્પ એટલે કે એક કરતાં વધુ અટેમ્પ હશે તો દરેક અટેમ્પના -3 માર્ક્સ ઓછા કરવામાં આવશે. ત્રીજું છે આસિસ્ટન્ટ ટુ એએચએ, જેમાં 12મા ધોરણના 40 ગુણ, ગ્રેજ્યુએશનના 40 ગુણ, જો કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હશે તેના 10 ગુણ, 1 વર્ષનો એક્સપિરિયન્સ હશે તો 5 ગુણ, 2 વર્ષનો એક્સપિરિયન્સ હશે તો 10 ગુણ, અને એક કરતાં વધુ અટેમ્પ હશે તો દરેક અટેમ્પના -3 માર્ક ઓછા થશે. હવે માર્ક કઈ રીતે થશે તે જોઈ લઈએ. 12th, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, લાયકાતના છેલ્લા વર્ષની માર્કશીટના માર્ક જ ધ્યાનમાં લેવામાં આવશે. ઉદાહરણ તરીકે સ્ટાફ નર્સ જગ્યા માટેની આપણે મેરિટ જોઈ લઈએ. જો 12થમાં 70% માર્ક્સ હોય તો તે પ્રમાણે ઉમેદવારના 40માંથી 28 માર્ક મળે. તેમજ જીએનએમના અંતિમ વર્ષમાં બી 70% હોય તો ઉમેદવારના 40માંથી 28 માર્ક બને. વધુમાં ઉમેદવાર જો 12th અને જીએનએમ ગુજરાત રાજ્યમાંથી પાસ કરેલું હશે તો 10 માર્ક ઉમેરાશે, એટલે ટોટલ 20 માર્ક ઉમેરાશે. એમ ઉમેદવારના 100માંથી 28 + 28 + 10 + 10 એમ કુલ 76 માર્કનું ઉમેદવારનું મેરિટ બનશે. જો ઉમેદવારે ગુજરાત રાજ્યની બહાર ઉત્તીર્ણ થયેલા હશે તો -10 એટલે કે -10 કરીને 66 માર્કનું મેરિટ બનશે. જો ઉમેદવારે દ્વિતીય પ્રયત્ને ગુજરાત રાજ્યમાંથી પાસ કરેલો છે તો તેનું મેરિટ 76 - 3 એટલે કે 73 માર્કનું બનશે. તેમજ દરેક પ્રયત્ન માટે 3 માર્ક તમારે કટ કરવાના રહેશે મેરિટમાંથી. આ ભરતીને લગતી ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. હવે એપ્લાય કઈ રીતે કરવું તેની વાત કરી લઈએ. સૌપ્રથમ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી લિંક આપેલી છે એની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં એપ્લાય આપેલું હશે, એપ્લાય પર તમારે પહેલાં સૌપ્રથમ ક્લિક કરવાનું છે. એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતે વેબ પેજ ઓપન થશે, એપ્લાય ટુ ઇન્સ્ટ્રક્શન. ત્યારબાદ આઈ એગ્રી પર નીચે જઈને ક્લિક કરવાનું છે. આઈ એગ્રી પર ક્લિક કરશો એટલે આ રીતે વેબ પેજ ઓપન થશે, જેમાં કેન્ડિડેટ લોગિન આપશે. જો તમે પહેલાં રજિસ્ટ્રેશન કરેલું હશે તો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ અને કેચઅપ નંબર નાખીને લોગિન કરી લેવાનું છે. જો તમે સૌપ્રથમવાર રજિસ્ટ્રેશન કરવા માંગતા હો તો નોટ રજિસ્ટર્ડ નીચે આપેલું છે ઓપ્શન, એની પર ક્લિક કરવાનું છે તમારે. આ રીતે ક્લિક કરશો એટલે આ રીતે તમારું વેબ પેજ ઓપન થશે, જેમાં તમારે પોતાની પર્સનલ ડિટેલ, કોમ્યુનિકેશન ડિટેલ ને ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાની છે. જેમાં પર્સનલ ડિટેલમાં પોતાનું નામ, ફાધરનું નામ, પછી સરનેમ લખવાની છે, ડેટ ઓફ બર્થ, જેન્ડર, કેટેગરી, નેશનાલિટી અને ડિસેબિલિટી હોય ખોડખાપણ તે લખવાનું છે. ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલમાં તમારું પ્રેઝન્ટ એડ્રેસ, પિનકોડ, મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી ચાલુ હોય તે લખવાની રહેશે, કારણ કે તમારે પાસવર્ડ અને રજિસ્ટ્રેશન નંબર ઈમેલ આઈડી પર આવશે. ત્યારબાદ તમારું પરમનન્ટ એડ્રેસ, પિનકોડ, અલ્ટરનેટિવ મોબાઈલ નંબર અને અલ્ટરનેટિવ ઈમેલ આઈડી નાખવાનું રહેશે. ત્યારબાદ તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરીને બાજુમાં આઈ હેડ બાય રજિસ્ટ્રેશન ફોર્મ ધ ટોટલી ટ્રુ એની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સેવ પર ક્લિક કરવાનું છે. સેવ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર તમારો પાસવર્ડ ને રજિસ્ટ્રેશન નંબર આવી જશે. ત્યારબાદ ફરીથી તમારે મેન વેબસાઇટ પર આવી જવાનું છે.
મેન વેબસાઇટ પર આવીને તમારા રજિસ્ટ્રેશન નંબર, પાસવર્ડ અને કેચઅપ નંબર નાખીને લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ તમારું એજ્યુકેશન ડિટેલ નાખીને સબમિટ કરી દેવાનું રહેશે. એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 1/9/2024 છે, એટલે બને તેમ વહેલી અરજી કરી દેવી. આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.